રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર હાર્મની હોલ ખાતે ચાલી રહેલ યોગ સાધના ભઠ્ઠીના આજે અંતિમ દિવસે ભરૂચવાસીઓ ગરબે ઘૂમ્યા. રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર હાર્મની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જાડેશ્વર સબ ઝોનના ભાઈઓ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચથી 400 ભાઈ બહેનો માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર પહોંચ્યા. યોગ સાધના ભઠ્ઠીમાં માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર ખાતે તારીખ 15 મેથી 18 મે સુધી ચાલેલા ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી તથા મંજુ દીદી ગ્રાન્ડ સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો. રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર અને ખાતે હારમની હોલમાં ભરૂચના ભાઈઓ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠી યોજાય, જે યોગ ભઠ્ઠી તારીખ 15 મેથી 18 મે સુધી આમ 3 દિવસ સુધી યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક સ્વ ઉન્નતિ, સ્વ જાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાવી એ હેતુસર યોગ ભઠ્ઠીનું આયોજન કરાયું. આ યોગ સાધના ભઠ્ઠી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશને અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, એ દ્વારા ન ફક્ત સ્વ પરંતુ આખા વિશ્વના વિઘ્ન દૂર થાય છે. ઉદ્દેશથી આ યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું. આ યોગ સાધના ભક્તિના આજે અંતિમ દિવસે ભરૂચવાસીઓ ગરબે ઘૂમ્યા અને સમગ્ર જ્ઞાન સરોવરવાસી પણ ગરબે ઘૂમ્યા, જેમાં ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ અને જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી પણ તેઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. मेरे को आज अभी संकल्प चल रहा था कि अभी अभी हम सभी ने संगम युग का भी अनुभव किया, साथ साथ फरिश्ते बनकर वतन में भी उड़े और फिर साथ में स्वर्ग में भी जाकर के रास करके आए और फिर रास करने के बाद सीधे वतन में जाए.